ફ્રેન્ડ્સ, આજે મારા ઘરે બધાએ મને કહી દીધું છે કે આ જે રેસીપી છે અઠવાડિયામાં 3 થી 4 વાર દિશા બનાવજે. ખરેખર ખાવાની મોજે મોજ પડી ગઈ. હવે હોટલમાં કે લગ્ન પ્રસંગમાં તમે ખાવાનું ભૂલી જ જશો જો એકવાર આ રેસીપી ખાઈ લીધી તો. અને હા, બેની જગ્યાએ તમે 6 રોટલીઓ ખાઈ જશો. એટલી સરસ મજાની આ ટેસ્ટી રેસીપી બનીને તૈયાર થશે. ફ્રેન્ડ્સ, મારા ઘરે જ્યારે મેં આ રેસીપી બનાવી ત્યારે રોટલીઓ ખૂટી પડી, બધાને ખાવાની મોજે મોજ પડી ગઈ હતી. તો ચાલો ફટાફટ બનાવવાની શરૂઆત કરી દઈએ એક નવા જ મસાલા સાથે. તો આ માટે 1/2 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલું મીઠું, 1/2 ચમચી કરતાં ઓછું અને 5 ચમચી કરતાં થોડુંક વધારે મેં જીરું લીધું છે. હવે ચપટી જેટલો આપણે અજમો લઈશું. આ હાથથી મસળીને મેં આની અંદર ઉમેરી દીધો છે કે જેથી ફ્લેવર થોડીક સારી લાગે. હવે સારા પ્રમાણમાં લેવાની છે લસણની કળીઓ. જો તમે લસણ ન ખાતા હોય તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. તો 12 જેટલી મેં લસણની કળીઓ લીધી છે. થોડીક આપણે આને સૌથી પહેલાં તો વાટી લઈશું અને ત્યારબાદ એક બીજી પણ વસ્તુ આની અંદર ઉમેરવાની છે. જુઓ, આ રીતે મેં થોડીક અધકચરી વાટી લીધી છે. હવે આપણે આની અંદર એડ કરીશું ઝીણી ચોપ કરેલી 2 ચમચી ભરીને ડુંગળી. આ મેં મોટી ચમચીનો અત્યારે ઉપયોગ કર્યો છે. હવે સારી રીતે આને પણ વાટી લેવાની છે. આ રીતે ડુંગળી અને લસણ જ્યારે વટાય છે ત્યારે ખરેખર જે સબ્જી બનીને તૈયાર થશે ખૂબ જ ટેસ્ટી લાગશે. એટલી ટેસ્ટી બનીને તૈયાર થશે કે તમે ચમચીની મદદથી જ ખાઈ જશો, એટલી સરસ લાગે છે. હવે ફ્રેન્ડ્સ, મેં લીધા છે ભીંડા. પાણીની મદદથી સારી રીતે સૌથી પહેલાં તો સાફ કરી લીધા, પછી કપડાની મદદથી લૂછી લીધા છે કે જેથી બિલકુલ પણ પાણી ન રહે. અને આ રીતે મોટા ટુકડાઓમાં એને કટ કરી લેવાના. અત્યારે આપણે સારા પ્રમાણમાં તેલ લઈ લઈશું. આ બધા જ તેલનો ઉપયોગ અત્યારે આપણે નથી કરવાનો. આની અંદરથી સારા પ્રમાણમાં ફ્રેન્ડ્સ તેલ બચી જશે. સૌથી પહેલાં તો આપણે ગેસ ચાલુ કરી દઈશું અને તેલને થોડું એવું ગરમ કરી લેવાનું છે. તેલ થોડું એવું ગરમ થઈ જાય ત્યારબાદ કટ કરેલા આપણે ભીંડા ઉમેરી દઈશું. અને જે આની સાઈઝ છે મેં થોડીક મોટી રાખી છે કે જેથી સબ્જી દેખાવમાં ખૂબ જ સરસ બનીને તૈયાર થાય અને આની અંદર મસાલા પણ સારી રીતે ભળી જશે. શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે સતત તમારે મિક્સ કરતા રહેવાનું છે. અને હા, ખાસ બાબત ફ્રેન્ડ્સ અહીંયા તમારે ધ્યાનમાં રાખવાની છે ગેસની ફ્લેમ ક્યારે ફાસ્ટ કરવાની, ક્યારે સ્લો કરવાની કે જેથી ભીંડાની અંદર બિલકુલ પણ કચાશ નહીં રહે અને બિલકુલ પણ ચીકાશ પડતા તમને નહીં લાગે જો તમે આ ટ્રીકથી બનાવશો તો. તો શરૂઆતમાં ખાસ ધ્યાન રાખવાનું છે અત્યારે કે ભીંડા કાચા ન રહી જાય. એટલા માટે 1 મિનિટ માટે જે ગેસની ફ્લેમ છે એ સતત ફાસ્ટ રાખવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર આ રીતે તમારે થોડુંક મિક્સ કરતા રહેવાનું છે. અને ત્યારબાદ જે ગેસની ફ્લેમ છે મેં મીડિયમ કરી દીધી અને મીડિયમ ફ્લેમ ઉપર ફરીથી આપણે 1 થી 1.5 મિનિટ માટે આ રીતે આને મિક્સ કરતા રહીશું કે જેથી થોડુંક ટેમ્પરેચર આનું થોડુંક લો થઈ જાય. આને શેકાતા 2 મિનિટ જેટલો ટાઈમ થઈ ગયો છે. તમે જોઈ શકો છો થોડાક આ ઓછા થઈ ગયા છે, મતલબ કે આની જે સાઈઝ હતી એ પહેલા કરતાં થોડીક ઓછી થઈ ગઈ છે. હવે 1/2 મિનિટ માટે ગેસની ફ્લેમ તમારે ધીમી કરી દેવાની છે કે જેથી જેનું ટેમ્પરેચર છે એકદમ લો થઈ જાય. અને ત્યારબાદ આપણે ફરીથી ગેસની ફ્લેમ ફાસ્ટ કરી અને 1 મિનિટ માટે સતત આ રીતે મિક્સ કરતા રહીશું કે જેથી પરફેક્ટ રીતે આ કૂક થઈ જાય. ગેસની ફ્લેમ ફ્રેન્ડ્સ તમે તમારી રીતે થોડી વાર માટે 1 મિનિટ માટે ફાસ્ટ, 1/2 મિનિટ માટે ધીમી છે, 1/2 મિનિટ માટે મીડિયમ, એ રીતે તમે રાખી અને સારી રીતે તમે તમારી રીતે આને ફ્રાય કરી શકો છો. જે રીતે ફ્રેન્ડ્સ મેં તમને ટિપ્સ સાથે શીખવાડ્યું કે ભીંડાને ફ્રાય કઈ રીતે તમારે કરવાના, જો એ રીતથી તમે કરશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. બિલકુલ પણ અંદર સુધી આની કચાશ નહીં રહે અને ઉપરથી થોડા ક્રિસ્પી પણ થઈ જશે. જુઓ, સરસ મજાના ભીંડા ફ્રાય થઈ ગયા છે. આટલા ઇનફ છે. જુઓ, એકદમ પરફેક્ટ છે. બિલકુલ પણ આની કચાશ નહીં લાગે. તમને એવું લાગે તો તમે એક ભીંડો દૂર લઈ, મતલબ કે કોઈ પણ એક પ્લેટની અંદર લઈ અને તમે ટેસ્ટ કરી શકો છો કે આ કૂક થયો છે કે નહીં. જો ના થયો હોય તો ફરીથી તમારે થોડુંક આ રીતે મિક્સ કરતા રહેવાનું કે જેથી પરફેક્ટ આ કૂક થઈ જશે. તો ટોટલ આ ભીંડાને કૂક થવામાં 4 મિનિટ જેટલો મારે સમય લાગ્યો છે. હવે તમે જોઈ શકો છો જે તેલ છે મેં થોડુંક દૂર કરી દીધું છે. આપણે થોડા પ્રમાણમાં જ આની અંદર તેલનો ઉપયોગ કરીશું. તો 3 થી 4 મોટી ચમચી ભરીને મેં તેલ આની અંદર રાખ્યું છે. હવે જે આપણે ચટપટી પેસ્ટ તૈયાર કરી હતી એ આની અંદર ઉમેરી દઈશું. એક મોટી ચમચી ભરીને આ પેસ્ટ થઈ છે. તેલ હલકું ગરમ છે, બહુ જ વધારે પડતું ગરમ નથી. હવે આપણે ગેસ ચાલુ કરીશું અને હા ફ્રેન્ડ્સ, તરત જ તમારે આ જે પેસ્ટ છે ઉમેરી દેવાની છે. એકદમ તેલ ગરમ થાય ત્યારબાદ નથી એડ કરવાની. તરત જ તમારે આ પેસ્ટ ઉમેરી જે ગેસની ફ્લેમ છે મીડિયમ રાખવાની અને મીડિયમ ફ્લેમ ઉપર સતત આ રીતે મિક્સ કરતા રહેવાનું. લસણની થોડી કચાશ દૂર થાય ત્યાં સુધી તમારે આ રીતે આને શેકવાનું છે મીડિયમ ફ્લેમ ઉપર. ગેસની ફ્લેમ તમે ધીમી પણ રાખી શકો છો. લસણ બિલકુલ પણ દાજે નહીં, મસાલા દાજે નહીં, એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે ડુંગળી આપણે એડ કરીશું ઝીણી ચોપ કરેલી. તો આ છે પા વાટકી કરતાં થોડીક વધારે અને અડધી વાટકી કરતાં ઓછી. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું છે.
ડુંગળીને આપણે ફક્ત અડધી મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર કૂક કરી દઈશું. જો સરસ મજાની આ કૂક થઈ ગઈ છે, બહુ વધારે કૂક કરવાની જરૂરિયાત નથી. હવે આપણે આની અંદર એડ કરીશું એટલા જ પ્રમાણમાં ટામેટા ઝીણા ચોપ કરીને. સારી રીતે એકવાર આને પણ આપણે મિક્સ કરી લઈશું. અડધી વાટકી કરતાં ઓછા અને પાવ વાટકી કરતાં વધારે છે. ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ બધી પ્રોસેસ કરીશું. ચાલો ટેસ્ટી એવા મસાલા એડ કરી દઈએ. ઘરના મસાલાથી મિત્રો બનાવીશું, છતાં પણ ટેસ્ટી બનીને તૈયાર થશે. સ્વાદ અનુસાર મીઠું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર, 5 ચમચી જેટલી હળદર એડ કરવાની છે. અને ત્યારબાદ આપણે ખટાશને બેલેન્સ કરવા માટે 1 ચમચી ભરીને ગોળ એડ કરીશું. ગોળ બહુ જ વધારે પ્રમાણમાં એડ નથી કરવાનું, ફક્ત ખટાશ બેલેન્સમાં લાગે બસ એટલું જ આપણે એડ કરીશું. આનાથી રેસીપી ગળી નહીં બને, બટ આ બહુ જ સારી એવી લાગશે તમને. અને આ ફ્રેન્ડ્સ, એક વિડીયો બનાવવામાં ખરેખર બહુ જ મહેનત લાગતી હોય છે. થોડીક પણ રેસીપી તમને પસંદ આવે, યુનિક લાગે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આની અંદર આપણે પાવ વાટકી જેટલું પાણી એડ કરીશું. બહુ જ ઓછા પ્રમાણમાં એડ કરવાનું છે, પાણી વધારે ન પડી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. એકવાર મિક્સ કરીને ઢાંકી દઈશું. અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી રાખવાની. જ્યારે હું મસાલા એડ કરતી હતી ત્યારે મેં ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દીધી હતી. ચાલો હવે આપણે રેસીપીને એકદમ ચટાકેદાર, ખૂબ જ ટેસ્ટી કેવી રીતે તૈયાર કરી શકીએ છીએ એના માટે એક સ્પેશિયલ મસાલો તૈયાર કરીશું. તો આ માટે સૌથી પહેલાં મેં બાલાજીની જે સેવ આવતી હોય છે મોળી, એ લીધી છે. તો એ આપણે એડ કરીશું અડધી વાટકી જેટલી. 5 ચમચી કરતાં થોડુંક વધારે અને અડધી ચમચી કરતાં થોડુંક ઓછું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે. 2 થી 3 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું. થોડોક ગરમ મસાલો એડ કરવાનો છે. આ ટોટલી ઓપ્શનલ છે ગરમ મસાલો. તો અડધી ચમચી જેટલો મેં ગરમ મસાલો એડ કર્યો છે. અને 5 ચમચી જેટલો આપણે એડ કરીશું મેગીનો મસાલો. મેગીનો મસાલો પણ ટોટલી ઓપ્શનલ છે. જો હોય તો ચોક્કસ એડ કરજો, નહીં તો આના વગર પણ તૈયાર કરી શકાય છે. આની અંદર 2 થી 3 ચપટી જેટલી મેં હળદર એડ કરી હતી. હવે સારી રીતે આને ક્રશ કરી લેવાનું છે. જો સરસ મજાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે. જો ફ્રેન્ડ્સ, તમે તીખી સેવનો ઉપયોગ કરતા હોય તો કોઈ પણ પ્રકારના મસાલા એડ કરવાની જરૂરિયાત નથી. બટ હા, જો આ રીતે મોળી સેવનો તમે ઉપયોગ કરો છો અને આ ટાઈપના તમે મસાલા એડ કરો છો તો જે રેસીપી છે ખૂબ જ ટેસ્ટી બનીને તૈયાર થતી હોય છે. તો એકદમ ફાઇન ફ્રેન્ડ્સ, આ ક્રશ થઈ ગયું છે. આ રીતે તમે ટચ કરશો તો એકદમ ફાઇન થયેલું હશે. ચાલો ચેક કરી લઈએ. તો ફ્રેન્ડ્સ જુઓ, બધું જ પાણી બળી ગયું છે અને સરસ મજાનું તેલ પણ છૂટું પડી ગયું છે. જુઓ, આ તેલ જ છે, પાણી બિલકુલ પણ નથી હવે આની અંદર. હવે એકવાર આને મિક્સ કરી લેવાનું છે અને જે ગેસની ફ્લેમ છે એકદમ તમારે ધીમી જ રાખવાની છે. હવે આપણે એડ કરીશું ફ્રાય કરેલા ભીંડા. હવે આની સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યારબાદ સરસ મજાનો જે આપણે ફ્રેન્ડ્સ ચટપટો મસાલો તૈયાર કર્યો છે એ બધો જ મસાલો આની અંદર ઉમેરી દઈશું. જે બાલાજીની 10 વાળું જે સેવનું પેકેટ આવતું હોય છે, બસ એની અંદરથી મેં અડધા કરતાં થોડીક વધારે સેવનો ઉપયોગ કર્યો છે. જે ભીંડાનું પ્રમાણ છે એ 250 ગ્રામ મેં લીધેલા છે. થોડું પ્લસ માઇનસ હશે તો એનાથી કંઈ જ ફરક નહીં પડે. બટ આ બહુ જ વધારે પડતી સેવ એડ નહીં કરી દેતા કે બહુ જ વધારે પ્રમાણમાં ભીંડા એડ નહીં કરી દેતા. જો આ ટાઈપની ગ્રેવી હશે થોડી તો ખરેખર ખાવાની મોજ પડી જશે. તો સરસ મજાનું ફ્રેન્ડ્સ ભીંડાનું સૂકું શાક તૈયાર છે. ચાલો લાસ્ટમાં હું તમને સૂર્યપ્રકાશમાંનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવું. હવે ઢાંકી દેવાનું છે થોડી વાર માટે. તો અડધી મિનિટ અથવા તો 1 મિનિટ માટે આપણે એને ઢાંકી દઈશું કે જેથી તેલ સારું એવું છૂટું પડી જાય. જુઓ, અડધી મિનિટ પછી તમે જોઈ શકો છો સરસ મજાનું તેલ છૂટું પડી ગયું છે. હવે ઉપરથી આપણે થોડી કોથમીર એડ કરીશું. ચાલો ભાઈ, સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બતાવો અને એનો ટેસ્ટ કરી સાચી માહિતી આપો. જો સૂર્યપ્રકાશમાં આનું ઓરિજિનલ રિઝલ્ટ બની છે ને સરસ મજાની એકદમ ટેસ્ટી લાજવાબ. ચાલો ભાઈ, ટેસ્ટ કરી લો. ખૂબ જ સરસ આની સુગંધ આવી રહી છે. વાવ, ખરેખર સુપર્બ A1 લાગી રહી છે ફ્રેન્ડ્સ. મારા કહેવાથી એકવાર ચોક્કસથી બનાવજો અને ત્યારબાદ મને કહેજો કે આ રેસીપી તમને કેવી લાગી. ખરેખર સારી જ લાગશે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.